નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ કોંગ્રેસમાં આંતરિક વિવાદને લઈ શહેર કોંગ્રેસના પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું આપતા કોંગ્રેસને ઝટકો। એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને 7મી માર્ચથી દાહોદ ખાતેથી ગુજરાતમાં પ્રારંભ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ દાહોદ ખાતે કાર્યક્રમના આયોજનની સમીક્ષાની સાથે કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી। ત્યારે બેઠક પૂરી થયાના ગણતરીના સમયમાં જ દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા હડકંપ મચી ગઈ હતી। તાજેતરમાં જ મેં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પાર્ટીની અંદર ખૂબ લાંબા સમયથી એક પાયાના કાર્યકર તરીકેની મેં સેવાઓ આપી છે। લગભગ બહુ બચપનથી 81ની સાલથી હું કોંગ્રેસમાં જોડાયો, ત્યાર પછી કોલેજ કરી અને સક્રિય કોંગ્રેસના રાજકારણમાં હું 92થી મેં શરૂઆત કરી અને યુથ કોંગ્રેસના હોદ્દા ઉપર આવ્યો। યુથ કોંગ્રેસના હોદ્દા પર રહ્યા 8-10 વર્ષ રહ્યા પછી સેવાદળની અંદર મેં મારી સેવાઓ આપી। સેવાદળની અંદર પણ પ્રદેશ કક્ષા સુધી મેં મારી કામગીરી કરી। ત્યારબાદ જિલ્લાની અંદર પ્રવક્તા તરીકે પણ મેં મારી સેવાઓ આપી। એ આપ સૌને ખબર જ હશે કે તે વખતે આપ સાથેનું સંકલન મારું કેવું હતું। પાર્ટીની તમામ જવાબદારી હું એક નિષ્ઠાથી અને જાણે મારા ઘરનું જ કામ હોય એવી ભાવનાથી હું એને કરતો। પરંતુ 2-2.5 વર્ષથી હું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું, ત્યારે દાહોદ શહેરનું એક જૂથ એ મને સતત બદનામ કરવા માટે અથવા મને કામમાં રૂકાવટ લાવવા માટે સતત પ્રયાસો કરતા હોય। છેલ્લી 3-4 મિટિંગથી જ્યારે પણ કોઈ પ્રદેશથી નેતા આવે એટલે એની સામે મારી રજૂઆતો કરવી, અને રજૂઆતો પણ કેટલી હદ સુધી કે મારા ચારિત્રનું હનન થાય, મારા ચારિત્ર ઉપર પણ આંચન લાગે એવી રજૂઆતો મારી કરતા। અને આ ગઈકાલે જ્યારે પ્રદેશનું સમગ્ર મોવડી મંડળ જ્યારે અહીંયા દાહોદ રાહુલજીની યાત્રા માટે આના આયોજન માટે આવ્યું હતું, ત્યારે એ કાર્યક્રમનું સંચાલન પણ મેં કરેલું। સારી રીતે સુપેરે એ કાર્યક્રમનું સંચાલન કર્યું। તેમ છતાં પણ અમુક લોકો જે પ્રોટોકોલમાં નહોતા આવતા એવા 2 કાર્યકરોએ પ્રોગ્રામ પછી મારી સાથે ગેરવર્તણૂક કરી, મારી સાથે અપમાનિત ભાષામાં અથવા ધમકીભર્યા શબ્દોમાં કોકના કહેવાથી, કોઈના ચડાવવાથી એમણે મારી સાથે ઝઘડા જેવું ઊભું કર્યું। અને એટલાથી હું દુઃખી થઈ, મને મારું અપમાન જેવું લાગ્યું, એટલા માટે મેં મારું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનું મારી રાજીનામું આપ્યું છે। અને હવે પછી મારી કોઈ બીજી પાર્ટીમાં જવાની પણ કોઈ પણ ઈચ્છા નથી। હું કોઈ જગ્યાએ જવાનો નથી। જો ભવિષ્યમાં કદાચ કામ કરવાનું થશે તો હું પાર્ટીમાં જ કામ કરીશ। અન્ય પણ પાર્ટીને વિચારધારા સાથે હું જોડાયેલો છું। મેં મારી એસસી ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશની અંદર પણ મને મહામંત્રી તરીકેની જવાબદારી આપેલી છે। ત્યાં હું મારે કામ કરવું કે ન કરવું એ સમય ઉપર હું મારો જે કહેશે એ નિર્ણય લઈશ। ઈશ્વર પરમારનું કહેવું છે કે કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારો એક જૂથ બનાવી તેમની વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને અનેક વખતે પ્રદેશ કક્ષાએ તેમના વિરુદ્ધ ખરી ખોટી રજૂઆતો પણ કરી છે। જ્યારે ન્યાય યાત્રાને લઈ પ્રદેશની બેઠક બાદ કેટલાક કાર્યકરોએ ઈશ્વર પરમાર સાથે તકરાર કરી અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા, જેને પગલે તાત્કાલિક રાજીનામું ધરી દીધું હતું। આ સાથે ઈશ્વર પરમારે એમ પણ જણાવ્યું હતું કે તેઓ અન્ય કોઈ પણ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય।